સાવરકુંડલાના ચરખડિયા ગામ નજીક નેશનલ હાઈવેના થયા બે ભાગ। અમરેલીથી રાજુલા સાવરકુંડલા જવાનો નેશનલ હાઈવે બાધિત થયો છે। સાવરકુંડલાના ચરખડિયા ગામ નજીક નેશનલ હાઈવેના બે ભાગ થયા છે। પાણીના ધસમસતા પ્રવાહમાં નેશનલ હાઈવે ધોવાઈ ગયો છે। નેશનલ હાઈવેની વચ્ચે 20 ફૂટનો રોડ વચ્ચેથી ધોવાયો છે। બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી। ગઈકાલથી નેશનલ હાઈવેના બે ભાગ થયા હોવા છતાં તંત્ર દ્વારા કાર્યવાહી ન થઈ હતી। છેલ્લી 16 કલાકથી અમરેલી સાવરકુંડલા નેશનલ હાઈવે બંધ છે। વાહન ચાલકોને ચલાલા થઈને રાજુલા સાવરકુંડલા જવાની મજબૂરી પડી છે। મારું નામ પગડા લખનભાઈ મેપાભાઈ, હું મૂળ સ્થાનિક વળિયા ગામનો રહેવાસી છું। અહીંની જે પરિસ્થિતિ મેં હાલકાલ જોઈ, 2 વાગ્યાથી રસ્તો બંધ છે અને સતત વરસાદ ચાલુ છે અને મુસાફરો પણ હેરાન પરેશાન છે। આટલા કલાકથી તંત્ર કોઈ નથી આવ્યું? તંત્રને અમુક વ્યક્તિએ જાણ કરેલી છે, છતાં પણ તંત્ર 2 કલાક પછી એની માહિતી લીધી છે, પણ હજી સુધીમાં કોઈ કાર્યવાહી થઈ નથી અને રોડ રસ્તો તમામ બંધ છે। આનાથી કન્ટિન્યુ લાઈન સરખડિયા લગીન અને પ્લસ કુખરવાડા લગીન કન્ટિન્યુ વાહનની લાઈન એકતા ચાલુ છે। નરેશ રાઠોડ છે અને હું પ્રાઇવેટ બેંકમાં સર્વિસ કરું છું અને હું અમરેલીથી સાવરકુંડલા જઈ રહ્યો હતો અને મને તાત્કાલિક જ અત્યારે ખબર પડી કે આ રસ્તો બંધ છે અને મોટો મોટો 25 થી 30 ફૂટનો આખો રોડ છે ને ખાલી થઈ ગયો છે। હવે વાહન ચાલકોને કેવી અગવડતા? વાહન ચાલકો મેં કુખરવાડાથી જોયું, કન્ટિન્યુ આખી લાઈન છે ટ્રકની જે પીપાવા માટે જઈ રહ્યા છે, એ બધાની લાઈન છે આખી